હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાવાના શોખીનો થઈ જાઓ સાવધાન, કેમ કે આજકાલ હોટેલ અને રેસ્ટોરન્ટ તેમજ માર્કેટમાં નકલી પનીરનું થઈ રહ્યું છે બેફામ વેચાણ। માર્કેટમાં લો ફેટ, મીડિયમ ફેટ અને એનાલોગ પનીર વેચાઈ રહ્યું છે। જો કે આ નકલી પનીરને લઈ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ કોર્પોરેશનનું ફૂડ ડિપાર્ટમેન્ટ વિશેષ ડ્રાઈવ ચલાવી રહ્યું છે। ત્યારે શંકાસ્પદ પનીરના લેબમાં કેવી રીતે ટેસ્ટિંગ થાય છે તેની ઉપર નજર કરીએ। પનીર ખાવાના શોખીનો ચેતી જજો, કારણ કે માર્કેટમાં જે પનીર વેચાઈ રહ્યા છે તે શુદ્ધ પનીર છે કે પછી નકલી પનીર, તે ઘરે કઈ રીતે ચકાસણી કરી શકાય તેને લઈને અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદની આ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં। ખાસ કરીને જ્યારે તમે પનીરની ખરીદારી કરી રહ્યા છો તે દૂધમાંથી બનાવટ બનેલી છે કે કેમ, કે પછી જે પનીર આપ ખરીદી રહ્યા છો તે એનાલોગ પનીર છે, તેને કઈ રીતે ચકાસણી ઘર બેઠા કરી શકાય તેના વિશે વાત કરશે આપની સાથે જે પબ્લિક હેલ્થ લેબોરેટરીના જે ઇન્ચાર્જ છે વિમલભાઈ શાહ, તેમની સાથે વાત કરીશું। સર, હું ગ્રાહક છું, હું પનીર ખરીદવા માટે જાઉં છું। હવે હું જે પનીર ખરીદું છું એ શુદ્ધ પનીર છે કે પછી એનાલોગ, મારે ઘર બેઠા ચકાસણી કરવી હોય તો સૌથી પહેલાં શું કરવું જોઈએ? પહેલાં તો એક વસ્તુ સમજવાની જરૂર છે કે પનીર અને પનીર એનાલોગ, પનીર છે એ મિલ્ક ફેટમાંથી બને છે, જ્યારે પનીર એનાલોગ છે એ મિલ્ક ફેટને પનીરમાંથી રિમૂવ કરી અને એની જગ્યાએ વેજીટેબલ ફેટ એડ કરે છે, એને પનીર એનાલોગ કહેવાય છે। પણ પનીર એનાલોગ એને પનીર વર્ડ વાપરી નથી શકાતો કાયદાની જોગવાઈ મુજબ, એટલે આપણે એને પનીર એનાલોગને નકલી પનીર તરીકે આપણે કહી શકીએ। હવે જો એ પનીર હોય તો પનીર માટે એવી વસ્તુ છે કે પનીર ચેક કરતાં પહેલાં જો એ દૂધ ખરાબ રીતે બનેલું હોય તો પનીર ખરાબ જ બનવાનું છે, જેમ કે દૂધમાં સ્ટાર્ચ, યુરિયા, પછી પામોલિન એવું બધું એડ કરેલું હશે તો એનાથી બનતું પનીર એ ખરાબ જ બનવાનું છે। જેમ કે અત્યારે લેબોરેટરીમાં પનીર કેવી રીતે ચેક થાય એ બતાવું। એમાં પનીરમાં સ્ટાર્ચની મિલાવટ હોય તો તમે એની અંદર એને પનીરને ગ્રેટ કરી એની અંદર તમે ટિંચર આયોડિનના ટીપા નાખો અને ઘરમાં પણ અવેલેબલ હોય છે, જે વાગ્યા પર એન્ટિસેપ્ટિક તરીકે આયોડિનનું સોલ્યુશન જે લગાવતા આવીએ છીએ એ જ આયોડિન એમાં વાપરવાનું છે। જો કાળા કલરનું રંગ આવે તો એ સ્ટાર્ચની મિલાવટવાળું પનીર છે એવું કહી શકાય। કે સર, રંગ તો એકદમ બદલાઈ ગયો છે। જો સ્ટાર્ચના મિલાવટવાળું પનીર હોય તો એ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક? સ્ટાર્ચની મિલાવટવાળું પનીર એ આપણા સ્વાસ્થ્યને નુકસાન તો કરે જ છે, સાથે સાથે એ સ્ટાર્ચવાળું પનીર જે આપણે ઉપવાસમાં કેવી રીતે ખાતા હોઈએ તો એ આપણે ખાઈ નથી શકતા। બીજી વસ્તુ કે એ બનાવટના ટેક્સચરથી આપણું જે પનીર છે એ સફેદ કલરનું દેખાય, દેખાવ એનો આકર્ષક કરવા માટે એ બનાવવામાં આવે છે। પનીરમાંથી ફેટને એક્સ્ટ્રેક્ટ કરવાની, એક્સ્ટ્રેક્ટ કર્યા પછી એમાં થોડો હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજું એમાં થોડુંક ફરફુરાલ સોલ્યુશન નાખવાનું હોય છે, જે ફરફુરાલ સોલ્યુશન એ લેબોરેટરીમાં હોય છે, પણ આપણે ઘરના લેવલે ચેક કરવું હોય તો એની અંદર ખાંડ નાખવાની આવે છે। ખાંડ નાખ્યા પછી જો એને હલાવો બરાબર અને જો લાલ કલર ડેવલપ થાય તો એની અંદર વનસ્પતિ ઘી નાખ્યું છે એવું કહી શકાય। સર, ખાસ કરીને એએમસીની ફૂડ ડિપાર્ટમેન્ટે જે પનીર માટે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, તો જ્યારે પણ એ પનીરના સેમ્પલ અહીંયા આગળ આવે છે તો લેબોરેટરીમાં કઈ રીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે? પહેલાં તો પનીરના સેમ્પલો આવે, પછી કાયદાકીય જોગવાઈ મુજબ એનું કોડિંગ ડીકોડિંગ કરી જે તે એનાલિસ્ટને આપવામાં આવે છે અને પછી એમાં એની ભેળસેળ ચેક કરવામાં આવે છે કે સ્ટાર્ચ છે કે નહીં, એની અંદર યુરિયા છે કે નહીં, પાણી સુગર નાખ્યું છે કે નહીં, એ રીતે ચેક કરી પછી એનું ફેટ એક્સ્ટ્રેક્ટ કરી ફેટના પર્સન્ટેજ અને એનું ભેજ બંને માપવામાં આવે છે અને માપ્યા પછી એ જે મિલ્ક ફેટ છે એ મિલ્ક ફેટનું બીટર રિફ્રેક્ટોમીટર રીડિંગ અને એની આરએમ વેલ્યુ ચેક કરવામાં આવે છે। એના ઉપરથી પછી તારણ કાઢવામાં આવે છે કે એ ફેટ
એ વેજીટેબલ ફેટવાળી છે કે મિલ્ક ફેટવાળી છે, એમાં પર્સન્ટેજ કેટલા છે, એના ઉપરથી મિલ્ક ફેટની માત્રા ઉપરથી નક્કી કરવામાં આવે છે કે આ પનીર લો ફેટ છે, મીડિયમ ફેટ છે કે પનીર છે. આ લો ફેટ અને મીડિયમ ફેટ પનીરને ઓલવેઝ પેકિંગમાં એની ઉપર ઇન્ડિકેટ કરવાનું હોય છે કે લો ફેટ અને મીડિયમ ફેટ પનીર લખેલું હોવું જરૂરી છે. સર, પ્રાથમિક તબક્કામાં આ પનીર અખાદ્ય છે, એનો રિપોર્ટ કેવી રીતે આવતો હોય છે? પ્રાથમિક રીતે તો એમાં ખબર નથી પડતી, એના માટે તમારે લેબોરેટરીમાં જ એનાલિસિસ કરવા માટે આપવું પડતું હોય છે.